જે કાંઈ વાસના હતી તે વાસનાઓ પ્રમાણે આ શરીર આપને મળ્યું. આ જન્મમાં જે વાસનાઓ આપણે દ્રઢ કરી એટલે કે નક્કી કરી તે વાસના પ્રમાણે આગલું શરીર આપણું નક્કી થાય છે. પુરંજન એ જીવ આત્મા અવિજ્ઞાત ઈશ્વર છે. હવે એકવાર પુરંજન અવિજ્ઞાતને પૂછ્યું નહીં અને તે એકલો ફરવા નીકળ્યો. તે 9 દરવાજે વાળી નગરીમાં દાખલ થયો. માનવ શરીર એ 9 દરવાજા વાળી નગરી છે. હા, 5 દરવાજા, 2 આંખ, 2 નાક અને કાન, આમ બધાય મળીને 9 દરવાજા થાય છે. હવે આ જીવ આત્મા ઈશ્વરથી વિખૂટો પડેલો અને તે 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો અને બુદ્ધિ સાથે તેનું લગ્ન થયું. હવે બુદ્ધિએ કહ્યું કે મારા માતા પિતાને હું જાણતી નથી, મારું અસલ વતન ક્યાં છે તેની મને ખબર નથી, મારી જાતને હું જાણતી નથી. 11 નોકરો મારી સેવા કરે. 11 નોકરો કોણ? 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને 11મું મન છે. હવે પુરંજન સ્ત્રીમાં આસક્ત બનેલો. એક ક્ષણ પણ તે સ્ત્રીને છોડે નહીં. સ્ત્રી જ્યાં જાય તેની પાછળ પાછળ જાય. આ બુદ્ધિ કહે કે મારે પાણી પીવું છે, ત્યારે પુરંજન બોલે કે મને તરસ લાગી. થોડા દિવસોમાં એને ઘેર 1100 છોકરાઓનો જન્મ થયો. આ છોકરાઓ બહુ તોફાન કરે. એક દિવસ જીવ આત્માને આ શરીર છોડવું પડે. હા, અને સ્ત્રીમાં બહુ આસક્ત થયેલ, તેથી બીજા જન્મમાં સ્ત્રી થયો. મેં તમને અગાઉ કીધું ને કે વાસના પ્રમાણે આપને ખોળિયું બદલે છે. યાદ રાખજો, પુરુષ સ્ત્રી શરીરનું બહુ ચિંતન કરે તો એ પુરુષ મર્યા પછી સ્ત્રી થાય, અને સ્ત્રી પુરુષના શરીરનું ચિંતન કરે તો સ્ત્રી મર્યા પછી પુરુષ થાય છે. એટલે આપણું શરીર આપણે જ નક્કી કરીશું. હા, સ્ત્રી તત્વ, પુરુષ તત્વ એ આપણા દેહના ભાવ છે. આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્માનો અંશ છે. પણ અનેક જન્મોના દેહ અભ્યાસથી આ દેહ વિશ્વાસ એવો દ્રઢ થયો છે, તેથી જીવ એવું સમજે છે કે હું સ્ત્રી છું અને હું પુરુષ છું. આ દેહ ભાવ જેવો જેનો દ્રઢ થયો તેને તેવું જ્ઞાન દ્રઢ થાય. પણ હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું પરમાત્માનો અંશ છું, તો બેડો પાર થઈ જાય. આમ આત્મા સ્વરૂપનું ચિંતન દરરોજ કરું. તમને જ્યારે પણ થોડી ફુરસત મળે ત્યારે આત્મા સ્વરૂપનું ચિંતન કરતા રહો. આ આત્મા સ્વરૂપનું જ્ઞાન જેનું દ્રઢ થાય તેને પરમાત્માના દર્શન જલ્દી થાય. દેહ સંબંધ છૂટે પછી બ્રહ્મ સંબંધ થાય. દેહ સંબંધ એનો જ છૂટે જેનું આત્મ જ્ઞાન દ્રઢ થયું હોય. આત્મા સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરવા માટે રોજ ધ્યાન કરવા બેસો અને શુદ્ધ કર્મ કરો, તો તમને આત્માનું સ્વરૂપનું જ્ઞાન થશે. નકર જન્મ મરણના ત્રાસમાંથી આપણે છૂટવાના નથી. યાદ રાખજો, વૈષ્ણવ કહેવાથી આપણે કાંઈ ભક્તિવાન નથી થઈ જવાના. હા, ભગવાન સ્વયં ખુદ ધ્યાન કરતા. ગીતામાં કહેલું છે કે હું પણ ધ્યાન કરું છું. શ્રી કૃષ્ણ એમ કહેશે, ધ્યાન વગર પરિપૂર્ણ ભક્તિ મળશે નહીં. હા, પછી મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કહી સંભળાવી. વિદુરજીને ત્યાં મુક્તિ મળે છે. આ કથા આપણા પાપને બાળી નાખે છે. અહીંયા આ કથાને આપણે વિરામ દેતા પહેલા ભગવાનનું 2 મિનિટ નામ કીર્તન કરી. શ્રીમ નારાયણ નારાયણ નારાયણ, હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ, હરિ મન નારાયણ નારાયણ નારાયણ, હે આદિ
નારાયણ 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 આદિ નારાયણ 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 બોલો શ્રીમદ ભાગવત ભગવાન. હવે પાંચમા સ્કંદની શરૂઆત. શું ટાઈમ થયો? 4:30 10 મિનિટની વાર છે. 10 મિનિટનું આપણે નાનું નરકલોકનું વર્ણન સાંભળી. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે કે આપે અગાઉ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ અંગે સમજણ આપી, પણ આ નરકલોકના વર્ણન સાંભળી મને બીક લાગી છે. માટે મનુષ્યને નરકમાં જવાનો વખત ન આવે એવો સરળ અને ઉત્તમ ઉપાય બતાવો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, દરેકની હાથે કાંઈક ને કાંઈક પાપ થાય. રાત્રે સૂતા પહેલા પરમાત્માને નમન કરી પોતાનું પાપ કબૂલ કરો. એક એક પાપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવેલું છે. જો મનુષ્ય મન અને શરીરથી કોઈ પાપ ન કર્યું હોય તો મન વચન શરીર વડે પ્રાયશ્ચિત કરવું જોઈએ. વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો અવશ્ય નાશ થાય. પરીક્ષિત કહે, હે ગુરુ મહારાજ, પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય, પણ પાપ કરવાની વાસનાનો નાશ તો થતો નથી. હા, ખરેખર પાપ આપણે છોડી નથી શકતા. થોડુંક આપણે પુણ્ય જમા કરીતા તો પાપ પાછું નવું કેટલું ભેગું કરી નાખ્યું હોય. હે, સાચી વાત છે પરીક્ષિતની. માટે પાપનો નાશ થાય એવો કાંઈક મને માર્ગ બતાવો. સુખદેવજી મહારાજ કહે કે પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા રહી જાય, આથી એવો કોઈ મને ઉપાય બતાવો. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી, અને મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો. આપણું મન લૂચું છે, મન દગાખોર છે. મનને અંકુશમાં રાખવું જોઈએ, અને એકવાર આપણા મનને છૂટ આપશો તો ફરીથી પાપ કરવા મન તૈયાર થશે. માટે મનને અંકુશમાં રાખો અને ભગવાનના નામમાં પોરવી રાખો અને સાદું જીવન જીવો. બહુ આ દાડે દિવસે સંસારમાં વિકાર વાસના વધતા જાય છે, એટલે આ સંસારમાં જે કાંઈ નવી નવી બહેનો ભાઈઓ ટેકનોલોજી થઈ છે એનો ઉપયોગ ઓછો કરો. મોબાઈલ છે, ટીવી છે, આ બધાય આપણા પાપ વધારવાના સાધન હોતન છે અને પાપ ઘટાડવાના સાધન છે. મોબાઈલમાં સારી વસ્તુ આવે છે, ખરાબે આવે છે. બને ત્યાં સુધી સાદું જીવન જીવો. ત્યાર પછી અજામિલનું ચરિત્ર છે, એ આ પાપને લગતું જ છે, પણ આપણે 5 મિનિટનો વિરામ આપી અને પછી અજામિલનું ચરિત્રનું દર્શન જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાનની કે ઓલા દ્વારકા વાળા ઠાકોર મને લાડ લડાવે.
એ લાડ લડાવે ને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ ઓલા ખેડૂતના દીકરાને ખેતી કરાવે. એ ખેતી કરાવીને લાખો પતિ બનાવ્યા ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ લીલા લેર કરાવીને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ ઓલા કુંભારના દીકરાને માટી ખૂંદાવે. એ માટી ખૂંદાવીને નવા ઘાટ ઘડાવે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ લીલા લેર કરાવે ને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ ઓલા લુવાણાના દીકરાને દુકાન નખાવે. એ દુકાન નખાવીને મોટા વેપાર ચલાવે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. ઓલા ભરવાડના દીકરાને દૂધ વેચાવે. એ દૂધ વેચાવીને મોટા વેપારી બનાવે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ લીલા લેર કરાવે ને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ ઓલા બ્રાહ્મણના દીકરાને વેદ ભણાવે. એ વેદ ભણાવીને મોટા પંડિત બનાવે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. હવે લીલા લેર કરાવે ને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. એ ઓલા સાધુના દીકરાને જનોઈ પહેરાવે. એ જનોઈ પહેરાવીને સીતારામ બોલાવે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. વે લીલા લેર કરાવે ને પછી લાડુ જમાડે ઓલા દ્વારકાવાળા ઠાકોર લીલા લેર કરાવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ બલીને આંગણે
આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા આવ્યા બ્રહ્મચારી મોરારી અઢી ફૂટની કાયા એની સોનલા વરણી હારે એની આંખુમાં મદને ખુમારી મોરારી આવ્યા માગવા આયા જ બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા આ કમરે કસીને એને વાળી છે લંગોટી ઈ હારે એને ખંભે નાનકડી છે જોડી મોરારી આવ્યા માગવા આયા જ બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા આ બલી રે રાજાનું તપરે જોઈને એ 14 ભુવનનો નાથ બન્યા ભિખારી મોરારી આવ્યા માગવા નાથ બન્યા ભિખારી મોરા આયા જ બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા આ બ્રાહ્મણને જોઈને બલીએ સન્માન કર્યા આયા સન આપીને એને પાસે બેસાડ્યા આહારે તમને જોઈએ તે માગી લેજો મોરારી આવ્યા માગવા આયા જ બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા જોઈ વિચારી બલી કરજો દાતારી ઈ મારે જોઈ છે 3 ડગલા મોરારી આવ્યા માગવા આ જળ લઈને બલીએ સંકલ્પ સાધ્યા હારે મારે વાલે ધૈરું વિરાટ સ્વરૂપ મોરારી આવ્યા માગવા આયા જ બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા આકાશ પાતળ પૃથ્વી વાલે 3 ડગલે માપ્યું હારે બલી અડધું ડગલું રહ્યું છે બાકી મોરારી આવ્યા માગવા આ પ્રભુજીને ઓળખીને શીશન માયવા હારે મારી માથે મૂકો વાલા ચરણ મોરારી આવ્યા માગવા
અમુક મલકાવી વાલે ચરણ લંબાવ્યો. હારે ઓલો બલી ચાયપો છે પાતાળ, મોરારી આવ્યા માગવા. આ પાતાળમાં બલીએ વચન રે બાંધા. હારે વાલા થયા બલીના રખેવાડ, મોરારી આવ્યા માગવા. આ પ્રભુજી બંધાણા ને લક્ષ્મીજી મૂંઝાણા. હારે હું તો કેમ છોડાવું દીનાનાથ, મોરારી આવ્યા માગવા. રાખડી લઈને લક્ષ્મી બલી ઘેરે આવ્યા. હારે એને બલીને બાંધી છે રાખી, મોરારી આવ્યા માગવા. ઝેરે જોઈ તે બેની તમે આજે માગજો. હારે આજે તમારો છે અધિકાર, મોરારી આવ્યા માગવા. રો છે અધિકાર, બીજું તે કાંઈ વીરા મારે નથી જોઈતું. હારે મારે જોઈએ તમારો ચોકીદાર, મોરારી આવ્યા માગવા. પ્રભુજીને છોડાવીને લક્ષ્મીજી ચાલ્યા. હારે બલ્યે ચાલ્યો હરીનો હાથ, મોરારી આવ્યા માગવા. રખેવાળી કરી પ્રભુ કેમ થયા ચાલતા. હારે મારી કોણ કરે રખેવાળી, મોરારી આવ્યા માગવા. ત્રણ ત્રણ દેવ તમારી રખેવાળી કરશે. એ હારે એના 4 મહિનાના છે વારા, મોરારી આવ્યા માગવા. ધન્ય બલી રાય, ધન્ય તમારી ભક્તિ. હારે ધન્ય ધન્ય બલીની દાતારી, મોરારી આવ્યા માગવા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સભાયા